જય માતાજી મિત્રો, આજનું મારું ગામ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજની સવાર અને ઘરને કેવી રીતના આપણે દી જાય જોવાનો છે. એટલે કે ઘરે છીએ અને ઘરે શું કરવાના છે એ તમને પણ બતાવી, અને ઘરના કામ કેવો હોય એ તમને પણ આજે આપણે બતાવશું. અત્યારના પૂરમાં તો આપણે સવારના પૂરમાં ઉઠીને બાયણે મેળી ઉપર આવી ગયા છીએ અને વ્લોગ ચાલુ કરી દીધો. અને જુઓ આજની કાંઈક આવો દી છે આપણા ગામડામાં. થોડુંક ધુમ્મસ જેવું આવી ગયું હોય, પણ અત્યારે તો આવું છે. અને અહીંયા આપણે પડ્યું છે થોડોક ગાજરનો ખમણ જેવું પડ્યું છે. આવું કંઈક અમારું ગામ છે. અને લાકડા બાકડાને જો થપ્પા પડ્યા મેળી ઉપર. ગામડાઓમાં શું હોય ભાઈ, ગામડાઓમાં આ જ હોય. સિટીમાં તો આવું કાંઈ હોય નહીં. ત્યાં તો ગેસના બાટલા બધા, અહીંયા તો લાકડા હાલે, એવો ખર્ચો ઓછો હોય. અહીંયા ઘરે એમાં બીવું નથી, એક ઘરમાં બાર છે. જો એટલે એક ઘરની માથાકૂટ છે. અહીં ફેરે થાય. જો આ હંચાનું કામ કરે પોલકાશી. શું કરે હે? સિલાઈ કાઢું. સિલાઈ સિલાઈ કાઢે એ ભાઈ. બાયને મોલ ચકલી અહીંયા કેવું પાણી પીએ પીએ ને, પાણી પીએ. નવી સાયકલ લીધી જોવો, ઝીંકા છોકરા સીટ છે આખું. આવી રીતના આમ પેક થઈ ગયું, પેક થઈ ગઈ. આમ આમ કરી આમ પેક થઈ ગઈ. પછી આમડું ના આવે અમારે બે અરીસા એવા ઝીંકુકા. આપણે ગામડાની શેરીઓ. અને આજે આપણે આ કામ હતું, એટલે કે પાણી વારવાનું હતું ઘઉંમાં. ઘઉંમાં આપણે મીંડા અહીંયા પાણી વારવા, ઘઉંમાં પાણી વારીને આપણે જવાનું છે ઘરે. ઘરે હજી આપણે કાંઈક ને કાંઈક કામ તો નીકળે છે. અને આપણે ગયા હતા ભાઈ, જોકે દવાખાને, એટલે કે દવાખાને એ હાટું ગયા હતા કે મારા પપ્પાને છાતીમાં દુખતું હતું. એટલે આપણે દવાખાને ગયા હતા. એટલે થોડુંક એમરજન્સીમાં હતું, એટલે આપણે વિડીયો નહોતા ઉતારી શક્યા. અને પછી ત્યાંથી આવીને ખાઈ પીને અને સીધા આપણે અહીંયા જ આવતા રહ્યા. એટલે કે હજી આપણે ઘરે જવાનું છે, પણ પહેલાં ઘઉંમાં પાણી વાળી લઈ પછી આપણે ઘરે જાય. કન્ટિન્યુ વિડીયોમાં તમે બનતા રહેજો, તમને પણ મજા આવશે. આપણો વ્લોગ જોતા હોય ને મજા જ આવે બધાને ભાઈ. જો ઘઉંમાં પાણી હાલે છે, અને અત્યારે પવન ઉપડી ગયો હોય, પણ આપણે ઘઉં ઠરતા નથી હજી, તો બહુ પાકમાં નથી. એટલે આપણે કંઈ ઉપાધિ નથી એવી કંઈ પાવ કે ઠરી જાય. તો ચાલો આપણે પાણી વારી. જો અત્યારે ખીચડીનું આંધણ મુકાય છે. એટલે કે ખીચડીનો પ્લાન કર્યો છે, થઈ ગયું છે મોડું. થઈ ગયું મોડું, કરી નાખો ખીચડી. પછી કરી નાખો ગાંઠિયાનું શાક, ભાંગે ભલે ટાટિયા. એવું હોય? એટલી જ નથી થઈ ગઈ મમ્મી કે કાઢી નાખો? થઈ જ રહી ને એટલી જ તો. એમાં એવું છે, ખીચડી ભાઈ ને બહેણી પૂરી થઈ ગઈ ને ખીચડી ભેરાવાની રહી ગઈ. ત્યાં તો કુકરમાં ભેરાવી પડી ખીચડી. એવું છે? હા. આજનો દી કેવો ગયો તમારો? આજનો દી મારો દી તો બહુ મસ્તીનો ગયો. એટલે જ અત્યારે ખીચડી મેકાઈ છે.
હા ખીચડી ને ગાંઠિયાનું શાક ને. એવું હા ચાલો કઢી કરવી, કઢી ખીચડી મજા આવશે હો. હાલો કરના તો એમાં તો કઢી ખીચડી કરવું હોય તો લોટ લેવા જવું પડે. બરોબર લોટ નથી ગઈ લોટ દેખાતો નથી ગઈ લોટ નથી, સાઈના દરવા છે, સાઈના દરાઈ જાય પછી લોટ થાય. જો એ વધારે ખીચડી થઈ જાય પાછી કાઢે. એક મુઠ્ઠી કાઢ લો, પછી આમાં એવું છે આમ ખીચડી ખાવા 3 જણા છે, 3 જણા તો ખીચડી ખાય નહીં, એને 3 જણાને ખીચડી ખાવાની હોય. આપણે તો કઈ ખીચડી ખાતા નથી એટલે આપને કઈ ભાવે નહીં. પેલા ખીચડી ખાઈ ખાઈને દી કાઢ્યા, હવે ખીચડી પાછી ખવડાવે એટલે એવું તો નહીં. ખાવી પડે ખીચડી. એ ખીચડી ખાવી પડે. હા એ તો ખાવી પડે. પહેલાંનો ફોટો જુઓ તમે આપણો, કેવો મસ્તીનો હતો ને અત્યારે જુઓ કેવો લાગુ, રૂડો લાગુ નથી લાગતો ને. બરાબર ફોટો એટલે ફોટો હતો આપણો. ને અહીંયા કેટલું બધું ટીંગાય છે, જાજુ ટીંગાય છે. તો હવે આપણે લબાચ અહીંયા બધે પડ્યા છે ને. તો હવે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો हमारी चैनल ने सब्सक्राइब कर देजो અને लाइक कर देजो. फिर मिलेंगे.